નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિતમાં આજે આપણે પાઠ 5માં આગળ જોશું પાયાના આકારોની સમજૂતી. તો કે પાયાના આકારોની સમજૂતીમાં આપણે પેજ નંબર પાઠ્યપુસ્તક બધા જોશે. પેજ નંબર 106 પર પહોંચી જતા નવો ટોપિક તમારો છે બહુકોણ. હવે બહુકોણ એટલે શું એ તો આપણે આગળ જોયું કે જે તમે અત્યાર સુધી લંબચોરસ જોયા, ત્રિકોણની વાત કરી, પરંતુ એક વસ્તુ યાદ રાખવાની હંમેશા કે ત્રણ બાજુઓ ધરાવતો, હું તમને કહું કે ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને શું કહેવાય? તો કે ત્રણ બાજુ ધરાવતો હોય એટલે શું કહેવો તમે? ત્રિકોણ. એનો મતલબ કે ત્રણ બાજુ ધરાવતા બહુકોણને શું કહેવાય? ત્રિકોણ. ખાલી જગ્યા વિકલ્પમાં પૂછાઈ શકે આવી વસ્તુ. પછી તો કે ચાર બાજુઓ ધરાવતો હોય એવો બહુકોણ કયો થાય? क्यों થાય? ચતુષ્કોણ થાશે. તમે એમ કહો છો લંબચોરસ છે, આપણે આગળ જોયું હતું ચોરસ, લંબચોરસ, સમલંબ, ચતુષ્કોણ, એ બધા ચતુષ્કોણના પ્રકાર ટાઈપ જોયું આપણે. તો અહીંયા તમે કહેશો એટલે ચતુષ્કોણ કીધું એટલે કયો ચતુષ્કોણ છે એ અત્યારે નામ દર્શાવ્યું નથી, પરંતુ કોઈ પણ ચતુષ્કોણ હોય ચાર બાજુ ધરાવતો છે એનો મતલબ છે કે ચાર બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય. क्यों चतुष्कोण ये तो આપણે પછી અંદર ખૂણો આપ્યા હોય, બાજુનું માપ આપ્યા હોય એના આધારે આપણે કહીએ, પણ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે ચાર બાજુ ધરાવતા બહુકોણને શું કહેવાશે? ચતુષ્કોણ. ત્યાર પછી પાંચ બાજુ ધરાવતો હોય તો કે 1 2 3 4 અને 5 તો કહેવાશે પંચકોણ. શું કહેવાય? તમે આકારો શીખી જ ગયા છો, પણ આ તમને નવી રીતે વાક્ય નવી સ્વરૂપે આવ્યું છે કે પાંચ બાજુઓ ધરાવતા બહુકોણ શબ્દ આવી ગયો એટલે બહુકોણને પંચકોણ કહેવાય. ત્યાર પછી બુકમાં તમને ષટકોણની પણ આકૃતિ આપી છે 2 3 4 5 6 તો શું આવશે? ષટકોણ. રેડી? ત્યાર પછી તો તમે કહેશો ષટકોણ. ત્યાર પછી છે અષ્ટકોણ. તો આ જ રીતે તમે વિચારો કે 8 બાજુ ધરાવતો હોય, તમારી પાઠ્યપુસ્તકમાં પણ જો બધા આકારોનું કોષ્ટક આપ્યું છે 107 ઉપર પેજ નંબર, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ અને અષ્ટકોણ. તો એ બધા શું થયા? એક પ્રકારના બહુકોણ થયા. અલગ અલગ બાજુ ધરાવતા બહુકોણ છે અને એના નામકરણ કરી નાખ્યા છે કે ત્રણ બાજુઓ હોય તો ત્રિકોણ, ચાર બાજુ હોય તો ચતુષ્કોણ, પાંચ બાજુ હોય તો પંચકોણ, છ બાજુ હોય તો ષટકોણ, એવી રીતે 7 બાજુ હોય તો સપ્તકોણ. આ બધા એક ત્રિકોણના આ જે તમારી રચના છે આકૃતિ એના નામ છે. હવે એવી જ રીતે તમારે આગળ આપણે સ્વાધ્યાય જોવાનું છે. તો કે સ્વાધ્યાય 5.8 માં તમને ઈ બહુકોણ માટેનું છે આપણું સ્વાધ્યાય કે આ બંધ વક્ર છે કે બહુકોણ છે કે નહીં, એવા અમુક પ્રશ્નો હશે, આપણે એને લખીશું. હું લખીશ સાથે સાથે વિડિયો જોઈ પહેલા સમજવાનો. આખો પ્રશ્ન હું લખાવું પછી તમારે લખવાનો. ધારો કે સ્વાધ્યાય આપણે ચાલુ કર્યું 5.8, બાકી બુકમાં તમારે 5.7 સુધી લખાઈ ગયું હશે. 5.8 કરવાનું. હવે તમારો પહેલો પ્રશ્ન છે દાખલા નંબર 1. રકમ લખો તમારી બુકમાં લખવાની. શું લખવાનું? બુકમાં છે જુઓ, તપાસો કે નીચેનામાંથી કયા બહુકોણ છે, તેમાંનો કોઈ પણ ન હોય તો તે કહો કે તે શા માટે બહુકોણ નથી. તમને જે આકૃતિ આપી છે એ બધી આકૃતિ તમારે ચેક કરવાની છે અને કહેવાનું છે કે બહુકોણ નથી તો શું કામ નથી. સમજાય છે? તો ચાલો આપણે પહેલી આકૃતિ તમારી છે એ હું અહીંયા દોરું છું. તમારે પણ એ આકૃતિ દોરવાની રહેશે તમારી બુકમાંથી. આ મુજબ કંઈક આકૃતિ છે તમારી, આ રીતે છે કંઈક, તો એવી દોરી લેવાની, બાજુમાં કહેવાનું. હવે તમે વિચારો કે આ છે એ બહુકોણ છે? ન કહેવાય. કારણ કે શું કામ? કારણ કે આપેલ વક્ર છે એ કેવો છે? ખુલ્લો વક્ર છે, તેથી તેને આપણે બહુકોણ કહી શકીએ નહીં. તો બાજુમાં કારણ લખી નાખવાનું. આપેલ વક્ર કેવું છે? ખુલ્લા વક્ર. આપેલ વક્ર શું છે? ખુલ્લો વક્ર છે. તેથી તેને બહુકોણ
ન કહેવાય. વાક્ય તો તમને આવડે કે બહુકોણ કહેવાય નહીં. એવી જ રીતે બીજી આકૃતિ છે જુઓ. વિડિયો જોઈને સાથે જ લખવાનું છે, પરંતુ પહેલા સમજી લેવાનું, પછી પોઝ કરવાનું, પછી લખવાનું. હું બોલતી જાઉં, તમે સાથે સાથે લખતા જાઓ, તો તમને હું બોલું છું એ પણ ન સમજાય અને પછી પાછો તમારે વિડિયો રિવાઇઝ કરવો પડે એકવાર. બીજી આકૃતિ છે આવી છે. તમે વિચારો કેટલી બાજુ છે? 6 બાજુ છે. તો આપેલ વક્ર શું છે? બંધ વક્ર છે કે ખુલ્લો વક્ર? બંધ વક્ર છે, તો એનો મતલબ એક તો બંધ વક્ર છે અને પછી શું છે? તો કે એ બાજુઓ ધરાવે છે. ધરાવે છે તો આપણે કહી શકીએ કે આપેલ વક્ર બંધ વક્ર છે, તેમાં 6 બાજુઓ છે, તો તેને ષટકોણ કહેવાય. તેથી તેને શું કહેવાય? બહુકોણ છે. તો એ લખી નાખવાનું. આપેલ વક્ર બંધ વક્ર છે, તેને 6 બાજુઓ છે, તેથી તેને ષટકોણ કહેવાય. શું કહેવાય? ષટકોણ. છે. આમ તે બહુકોણ છે. રેડી? ત્યાર પછી સી અહીંયા કરો છો વર્તુળ છે. તો એમાં તો તમે જુઓ આપેલ વક્ર બંધ વક્ર છે, પરંતુ તમે એમાં રેખાખંડોનો બનેલો છે. આપણને એ ખબર છે ને કે બહુકોણ એટલે કે રેખાખંડથી બનેલો હોવો જોઈએ. ત્રિકોણ હોય, લંબચોરસ હોય, ચોરસ હોય, આપણે એને રેખાખંડોથી બનેલી છે, એમાં બાજુઓ ધરાવે છે. પરંતુ વર્તુળ છે તો એમાં રેખાખંડથી બનેલો છે નથી, તો આપણે કહી શકીએ કે તે બહુકોણ કહેવાય નહીં. તો અહીંયા આપણે લખવાનું કે આપેલ વક્ર બંધ વક્ર છે. આપેલ વક્ર બંધ વક્ર છે, પરંતુ તે રેખાખંડોનો બનેલો નથી. તે રેખાખંડોનો બનેલો નથી. તેથી તે બહુકોણ કહેવાય નહીં. ના કહેવાય બહુકોણ. રેખાખંડોનો બનેલો હોય, બાજુઓ ધરાવતો હોય, તો જ આપણે એને બહુકોણ કીધો તો. ત્યાર પછી ડી જુઓ. કેવી છે આકૃતિ? આ મુજબ છે આકૃતિ. છે આ રીતે. તો એમાં તમને દેખાય છે કે આપેલ વક્ર છે એ બંધ વક્ર છે, પરંતુ તેમાં બે બાજુ રેખાખંડ છે, પરંતુ એક બાજુ નથી. નીચેનો ભાગ છે એ કેવો છે? વક્ર છે. તો તેથી તેને બહુકોણ કહેવાય, કારણ કે બે બાજુ તો છે એના રેખાખંડ. એનો મતલબ તમારે લખવાનું કે આપેલ વક્ર બંધ વક્ર છે, તેમજ બે બાજુ રેખાખંડોથી બનેલ છે, તેથી તે બહુકોણ છે અથવા બહુકોણ કહેવાય. આટલું તમારે બાકી બુકમાં આ રીતે લખવાનું. આકૃતિ વાળી બાજુ દોરો, વાક્ય આ બાજુ લખો. તમારી રીતે તમારી બુકમાં જેમ એડજસ્ટ થાય એમ તમારે લખવાનું. પેન્સિલથી આકૃતિ દોરવાની છે. મેં ઘણા બધાની બાકી બુક જોઈ, અમુક કે જે રકમ પણ નહોતી લખી, તો રકમ લખવાની, દાખલા નંબર 1 કરીને પછી નહીં છોડી દેવાનું. તમારે તમારી પાઠ્યમાંથી જે લાંબી લાંબી લાઈન આપેલી હોય છે પહેલી, મતલબ કે રકમ, તો એ તમારે લખવાની હોય બેટા. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2. દરેક બહુકોણનું નામ લખો. તમને જે આકૃતિ આપી છે એ દરેક બહુકોણનું નામ તમારે ખાલી લખવાનું છે.
જુઓ બધા પાઠ્યપુસ્તકમાં દાખલા નંબર 2 ની રકમ લખો. ચલો પહેલી તમને આકૃતિ એવી છે આ રીતે. કેવી છે તો કે ચતુષ્કોણ, ચાર બાજુ ધરાવતો બહુકોણ એટલે ચતુષ્કોણ છે એક. ત્યાર પછી બી. બી માં આકૃતિ કેવી એવી છે આ રીતે એવી છે. તો આ કે છે ત્રિકોણ, ત્રણ બાજુ ધરાવતો બહુકોણ એટલે ત્રિકોણ. ત્યાર પછી તમને આપી છે જુઓ પંચકોણ. ત્યાર પછી સી આપી છે આકૃતિ જુઓ કેટલી બાજુ ધરાવતો બહુકોણ છે 1 2 3 4 અને 5. પાંચ બાજુ ધરાવતા બહુકોણને આપણે શું કીધું હતું પંચકોણ. એવી રીતે અહીંયા બાજુ કોણો જોઈએ કેટલી છે 8 મતલબ અષ્ટકોણ. રેડી? તમે કેસો દીદી આપણે પંચકોણ આ રીતે દોર્યો હતો આમ તો બી પંચકોણ જ કહેવાય હો. અને છેલ્લે અષ્ટકોણ. આકૃતિ તમને જે આપી તમારે બાજુઓ ગણી અને એનો બહુકોણનું નામ તમારે અહીંયા લખી નાખવાનું. રેડી? આકૃતિ દોરી નીચે લખો સાઈડમાં લખો એ તમારી ઈચ્છા. તમારે આ બધી આકૃતિ દોરી નીચે એના બહુકોણના નામ આપણે દર્શાવી દેવાના છે. ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર 3. ત્યાર પછી જુઓ દાખલા નંબર 3 રકમ લખજો બધા. શું કીધું છે નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો, તેના કોઈ પણ ત્રણ શિરોબિંદુઓને જોડો અને અંદર કયો ત્રિકોણ બને છે એનો પ્રકાર કહો. તો કે અહીંયા આપણે એક નિયમિત ષટકોણ બનાવ્યું. જુઓ 6 બાજુ ધરાવતું ષટકોણ હોય કે ના હોય? આપણું ષટકોણ હોય 6 બાજુ ધરાવતું. અને નિયમિત ક્યારે થશે કે જ્યારે એની બધી બાજુ સરખી હોય એટલે આપણે કહેતા નિયમિત ષટકોણ. તો હવે જ્યારે એ બધી બાજુ સરખું ષટકોણ આપણે બનાવી લઈએ પછી અંદરના મેં શિરોબિંદુ જોડ્યા છે a થી c જોડી દીધું, a થી e જોડી દીધું છે, e ને c ને જોડી દીધું છે. તો અંદર એક ત્રિકોણ બની ગયો છે. પરંતુ અહીંયા જો નિયમિત ષટકોણ છે આપણી પાસે તો એનો મતલબ કે અંદર જે ત્રિકોણ બનશે એ કેવું બનશે ત્રણેય સરખી બાજુવાળું બને. અહીંયાથી આ બાજુ જુઓ આ બાજુ અને આ બાજુ એ કેવી થશે સરખી. તમે ફક્ત એક સરખું ત્રિકોણ બનાવશો નિયમિત ષટકોણ બનાવશો બાજુ સરખી બધી આ જેટલી છે એટલી જ લેવાની, એટલી જ એટલી જ. દોરવામાં અત્યારે ચાલશે વાર જરાક તમારે એવું થઈ જાય તો એમાં કઈ વાંધો નહીં. પણ આપણે સમજવાનું છે કે નિયમિત ષટકોણ કીધું છે એટલે બધી બાજુ કેવી હશે સરખી. તો એની અંદર જે આપણે ત્રિકોણ દોરશું એની પણ બાજુ કેવી મળશે આપણને સરખી. તો ખબર છે આપણને કે જે ત્રણેય બાજુ સરખું ધરાવતો ત્રિકોણ હોય એને કહેવાય શું સમબાજુ ત્રિકોણ કહેવાય. ત્રિકોણના પ્રકારમાં આપણે જોયું બધી બાજુ સરખી હોય એટલે સમબાજુ ત્રિકોણ. તો આપણે અહીંયા બાજુમાં લખવું જોશે કે અહીં નિયમિત ષટકોણ બતાવ્યો છે અથવા તો બનાવ્યો છે. તો આપણે અહીંયા તમારે લખવાનું અહીં નિયમિત ષટકોણ બતાવ્યો છે. જો અહીં છે એ નામ આપી દીધું a b c d e f. તો એ ષટકોણ થઈ ગયો. પછી તમે કહેવાનું કે આ ષટકોણના વારાફરતી બિંદુઓ AC AE અને CE એટલે કે AC અને E ને જોડતા આપણને ત્રિકોણ મળ્યો ACE અંદર. તો અહીં લખવાનું કે અહીં ષટકોણના વારાફરતી બિંદુ A C અને E ને જોડતા શું મળે છે ત્રિકોણ. એટલે કે તમે આમ લખો તો ચાલે ત્રિકોણ ACE. પછી ત્રિકોણ લખવાની જરૂર પડે નહીં, આપણે આ નિશાની કહી દઈએ એટલે ચાલે. ત્રિકોણ ACE
બને છે અને અહીં કે આ બાજુઓ જે AC CE અને EA છે એ માપતા કેવી મળે સરખી મળે કે આ બાજુઓ AC AE અને CE માપતા સરખી મળે છે અને તેથી આપણે કહી શકીએ કે કયો ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ તેથી તે સમબાજુ ત્રિકોણ છે રેડી બે પ્રશ્ન કીધા હતા એક તો ષટકોણ દોરવાનું નિયમિત એની અંદર જે ત્રિકોણ મળે એનું નામ કહેવાનું છે એનું નામ મળી ગયું સમબાજુ ત્રિકોણ આ જે મેં લખાણ લખ્યું છે એ બધું કારણ સહિત લખ્યું છે આપણે સમજવા બેસીએ ત્યારે તમને સમજો પરીક્ષામાં પણ લખવાનું કારણ તો લખવું પડે ને ત્યાર પછી દાખલા નંબર 4 જુઓ નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દોરો આવી રીતે કાચી આકૃતિ અષ્ટકોણ એટલે 8 બાજુ 1 2 3 4 5 6 7 ને 8 બાજુ ધરાવતી આકૃતિ મેં દોરી તમારે પણ દોરવાની બને એટલે ટ્રાય કરવાની કે આ બધી બાજુઓ સરખી આવડી તો આવડી રેડી પછી માપ્યા વગર પણ તમે સરખી તો લઈ શકો ને અંદાજિત માપમાં હવે તમને એમ કીધું છે કે અષ્ટકોણના બરાબર 4 બિંદુઓને જોડીને લંબચોરસ બનાવો તમારે એવું કરવાનું છે કે કોઈ પણ 4 બિંદુઓને જોડી લંબચોરસ તો એક તો તમે આ બિંદુઓને જોડો એટલે આ થઈ ગયું લંબચોરસ બીજું અહીંયાથી લઈ આ લંબચોરસ બની જાય અથવા આ બને અથવા આ બને આને ડોટેડ લાઈન વડે દર્શાવજો અને આને ઘાટી લાઈન વડે દર્શાવી દેજો હવે અહીં A B C D E F G H જે નામ આપ્યું છે અષ્ટકોણનું તો એ અષ્ટકોણ એ નિયમિત અષ્ટકોણ છે પછી આપણે કહી શકીએ કે તેના ચોથા બિંદુઓને જોડતા એટલે કે A થી D ચોથું બિંદુ થયું H થી E મળે છે જોડતા AD મળે અને EH મળે છે તો આ રીતે A D E અને H એ શું બન્યો લંબચોરસ બની ગયો ADEH તો એવી જ રીતે વળી શિરોબિંદુ આપણે જો B અને G F અને C અથવા C અને F જોડીએ તો આપણને કયો લંબચોરસ મળશે B G F અને C તો તમારે લખાણમાં શું લખવાનું કે અહીં નામ લખવાનું A B C D E F G અને H એ નિયમિત અષ્ટકોણ છે તેમાં ચોથા બિંદુઓને જોડતા AD અને EH મળે છે અને AD અને EH શું બનાવે છે આ લંબચોરસ ADEH બનાવે છે બને છે હવે એમાં બીજું બને કે વળી જો શિરોબિંદુ તમે B ને G સાથે જોડો B અને G એમ જ C અને F C અને F જોડતા લંબચોરસ શું બનશે BGFC અથવા BCFG રેડી
આ રીતે તમારે લખાણ લખવાનું છે. ત્યાર પછી છેલ્લું છે એ જોઈ લઈએ. દાખલા નંબર 5 માં તમારે એટલું જ કરવાનું છે કે વિકર્ણો દર્શાવવાના. જો જે શું કીધું છે એ રકમ લખજો બધા. વિકર્ણ એક એવો રેખાખંડ છે કે જે બહુકોણના કોઈ પણ બે શિરોબિંદુઓને જોડે છે. તો કીધું કે લંબચોરસ દોરી તો એના વિકર્ણો ક્યાં આવે? આ રીતે આવે આપણે કીધું. તો હવે તમારે એ જ કહેવાનું છે કે કોઈ પણ વિકર્ણો તો વચ્ચે આવશે જ, એ બહુકોણના બાજુ નો કહેવાય. આ બહુકોણની બાજુ નો કહેવાય, પરંતુ પંચકોણની એટલું જ કીધું છે કે કોઈ બાજુ નથી. પરંતુ તમારે એ શું કરવાનું છે કે પંચકોણની, આપણે લંબચોરસ કીધું નથી, પંચકોણની આકૃતિ દોરી અને એની અંદર વિકર્ણો દર્શાવો. તો આપણે પંચકોણ દોરીએ તો બધા પંચકોણ દોરી લેશે. થાય બધાનો પંચકોણ. પછી શું કરવાનું છે તો કે એમાં તમારે વિકર્ણ દોરવાના છે. તો એક વિકર્ણ અહીંયા આવે, નામ આપી દો A B C D E. એક વિકર્ણ અહીંયા આવ્યો તો બીજો વિકર્ણ અહીંયાથી અહીંયા આવે છે. પછી તો કે હવે અહીંયાથી અહીંયા આવશે, આવે. એવી જ રીતે અહીંયાથી અહીંયા આવે કે ના આવે? આવે. બીજું તો કે અહીંયાથી અહીંયા સુધીનો વિકર્ણ. આ રીતે તમારે ખાલી આકૃતિ દોરવાની છે. રેડી? બધા દોરી લેશે દાખલા નંબર 5 માં. બીજું કાંઈ આમાં લખાણ કરવાનું છે નહીં. અહીંયા સુધી આપણે રાખીશું. આટલું વિડીયો જોઈ શાંતિથી પાકી બુકમાં લખી લેવું. રેડી? અસ્તુ. જય હિન્દ.